તાજેતરમાં જ સીએનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં આવેલ જીકે ક્લાસીસના વિદ્યાર્થીઓ ટોપર રહ્યા છે. સીએના વિદ્યાર્થીઓએ દેશમાં ટોપર રહીને ગીર સોમનાથ અને વેરાવળનું નામ રોશન કર્યું છે. સીએ આજના ભારતને ઘડનારા વિવિધ ઘડવૈયાઓ પૈકી ભારતને આર્થિક સુપર પાવર બનાવવા માટે સૌથી જરૂરી નિષ્ણાંત વ્યાવસાયિક છે. સારા એકાઉન્ટન્ટ અને ચાર્ટર એકાઉન્ટન્ટ્સ વિના દેશનો સર્વાંગી સંપૂર્ણ આર્થિક વિકાસ શક્ય નથી. સામાન્ય રીતે સીએના અભ્યાસ માટે વિદ્યાર્થીઓના વાલીઓ મોટા મેગા શહેરમાં મોકલતા હોય છે, પરંતુ સીએના તાજેતરમાં જ આવેલ પરિણામે સાબિત કરી દીધું કે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં JK ક્લાસીસ નામની સંસ્થાના સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ ટોપર રહ્યા છે. અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓ વેરાવળથી સીએનો અભ્યાસ કરી દેશ અને દુનિયાના ઉચ્ચ કક્ષાએ શોભી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય સાથે આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપી પાયાનું જ્ઞાન વેરાવળથી પ્રાપ્ત થયું છે. પછી અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે ટ્યુશન ફીસ, ક્લબ મેમ્બરશિપ ફીસ, મીડિયા કમિશનમાં કમ્પ્લીટેડ કોન્ટ્રાક્ટ મેથડ જેમ કે મિતેશભાઈ આવ્યા છે. આમ તો એ એડવાન્સ તમે મને ફીસ આપો, કેવી મજા આવી છે, પણ એક્ઝામ્પલ છે, બરાબર છે. આમાં એક વસ્તુ હજી આપણે લીધી નથી કે એડવાન્સ જે તમે મને આપશો અને પછી તમારું ભણવાનું આગળનું ચાલુ થશે. એ ખરેખર સિનારીઓ તો આપણે એમ જ છે. બરાબર છે. તો એ સર્વિસની અંદર પ્રોપોર્શનેટ કમ્પ્લીશન, ટ્યુશન ફીસ મેં તમને મારું એક્ઝામ્પલ આપેલું કે જ્યારે હું મુંબઈ હતો ત્યારે કેવી રીતે કે હું પ્રાઇવેટ ટ્યુશનની અંદર ચેપ્ટર વાઇઝ અને શું કહેવાય પર આર ચાર્જ કરતો. તો after foundation કા છું. So economics na there is two parts. One is microeconomics, another is macroeconomics, right? Micro and macro. કોઈ વસ્તુને ઈચ્છીએ છીએ મીન્સ ફોર એક્ઝામ્પલ સમજો કે મારી વિલિંગનેસ છે. વોટ ઇઝ વિલિંગનેસ? મારી ઈચ્છા. રેવન્યુ ફ્રોમ સર્વિસીસ. આની પહેલા આપણે એક સ્ટાન્ડર્ડ કરેલું ભાઈ તમે રુચિ જેની થિયરી તને મારે સમજાવવાની બાકી છે. લકીલી આ એક કન્સેપ્ટ આજે પેલું પૈસા આજે નહીં તો પહેલા આપવાના તો છે જ, બરાબર. હવે તમે છે ને કંઈક સમ કે કંઈક ગણતા હોય ને એ રીતે પેલું કરો. થોડા મોટા શબ્દ છે. બસ હવે પંચે ભાઈ આપણા ખાતામાં ક્રેડિટ થાય છે. કદાચ 2 દિવસ એ ક્રેડિટ થવામાં વાર લાગી તો પણ આપણે ઇન્કમ લખીએ અને એ જે ઇન્કમ છે એ આપણે દર મહિને પણ લખી શકીએ, ભલે આપણા ખાતાની અંદર એ વસ્તુ ક્યારેક રાઈટ. ધેન માઇક્રોઇકોનોમિક્સમાં આપણે જોવા જઈએ તો માઇક્રોઇકોનોમિક્સમાં સ્પેસિફિકલી આપણે તમે જે જાણીતા ચેપ્ટર ભણેલા હશે. ફોર એક્ઝામ્પલ તમને યાદ દેવડાવું, માત્ર એટલું છે કે અક્રુઅલ બેઝિસ ઉપર બેંક ભલે 3 મહિને ખરેખર આપણા હાથમાં આપે, એકચ્યુઅલમાં તો આપણને આપણી ઇન્કમ ગણાઈ ગઈ કહેવાય, બરાબર. બીજું અક્રુઅલ બેઝિસ ઉપરનું મારી ઓકાત મતલબ એબિલિટી પણ હોવી જોઈએ. યસ ઓર નો? જ્યારે આ ત્રણેય વસ્તુ કનેક્ટ થશે, આ ત્રણેય વસ્તુ કનેક્ટ થઈને શું બનાવશે તમારી કે ક્યારે રેવન્યુ રેકોર્ડ કરવાનો સ્પેશિયલ કેસીસ. તો દાખલા તરીકે ઇન્ટરેસ્ટ છે, એક એક્ઝામ્પલ છે કે ભાઈ ઇન્ટરેસ્ટ ક્યારે રેકોર્ડ કરવાનો, તો કે અક્રુઅલ બેઝિસ ઉપર ઇન્ટરેસ્ટ રેકોર્ડ કરવાનો. હું તમને એક સિમ્પલ વસ્તુ ચલાવો બધા એક હારે, તમે પણ એક હારે કેલ્સી શરૂ કરેંગે, કેલ્સી શરૂ કર.
બરોબર છે. એ રીતે એ એટલે પ્રોપોર્શનલ ટર્મિનેશન મેથડ. પછી આવે છે કમ્પ્લીટેડ કોન્ટ્રાક્ટ મેથડ. એટલે એની અંદર શું કે કોઈ એક કોન્ટ્રાક્ટ છે એ કમ્પ્લીટ થઈ જાય પછી એની પાસેથી પૈસા લઈએ. ફોર એક્ઝામ્પલ નમસ્કાર મિત્રો, હું વિજય સુબા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બ્રાન્ચ હેડ વેરાવળ જેકેશા ક્લાસીસ. આજે જે રિઝલ્ટ આવ્યું છે અમારા બાળકોનું, ખરેખર ગર્વ અનુભવું છું. સરસ મજાની લાગણી. 309 માર્ક્સ ફાઉન્ડેશનમાં હાઈએસ્ટ. આની પહેલાના રિઝલ્ટમાં 326 માર્ક્સ હાઈએસ્ટ હતા. ઇન્ટરની અંદર બોધ ગ્રુપ એક સાથે ઘણા બધા બાળકો નીકળ્યા. આઈએસ છે 370 માર્ક. આમ જોવા જઈએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું રિઝલ્ટ બહુ ઓછું આવે એવી લોકોના મગજમાં એક ગેરમાન્યતાઓ હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી રિઝલ્ટ હવે બહુ સારા આવે છે. સાચું કહું તો મારા વિદ્યાર્થીઓ એટલી મહેનત કરે છે અને મને ગર્વ અપાવે છે. હું કરું છું એ શબ્દ થોડો સારો નહીં લાગે. હું એમ કહીશ, કુદરતે મને માધ્યમ બનાવ્યું કે 40 થી પણ વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે બન્યા છે એમની કરિયરમાં મારું કંઈક એવું કન્ટ્રીબ્યુશન રહી ચૂક્યું છે. મેં મારું એજ્યુકેશન તો મુંબઈથી લીધેલું, પરંતુ અહીંયા આ જિલ્લા આજુબાજુના 4-5 જિલ્લાઓમાંના સીએના એજ્યુકેશનનો માહોલ જ નહોતો. હું વાત કરું છું 2016 ની, આજથી એક દાયકા પહેલા, જ્યારે મેં અહીંયા શરૂઆત કરવાની વિચાર કર્યો. એક નેટિવ છે એટલે એક લાગણી હોય માણસને વતન માટે. તો એવો વિચાર આવ્યો કે કેમ નહીં આપણા વતનના બાળકોને આ લાભ આપી આપણી એક્સપર્ટાઇઝનો. અને જેકેશા સર કે જેમનો હું સ્ટુડન્ટ રહી ચૂક્યો છું, એમની સાથે ટાઈપ કરી અને આ સંસ્થાની શરૂઆત કરી. અને અત્યાર સુધીમાં જેમ મેં તમને કીધું એમ 40 થી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ચૂક્યા છે. ઓલ ઇન્ડિયા રેન્ક અહીંયાથી અચીવ કર્યા છે. તમે માનશો કે અમદાવાદ, બોમ્બે, બરોડા, રાજકોટ આવા મેટ્રો સેન્ટરની બેસ્ટ પ્રોફેસરની ટીમ અહીંયા વેરાવળ અમે પ્રોવાઈડ કરી છે. અને છોકરાઓ આસપાસના 5-7 જિલ્લાના બાળકો અહીંયા રહી અને ભણવા આવે છે. બાળકોની મહેનતે રંગ રાખ્યો અને કુદરતે ફળ આપ્યું. આમ જોવા જઈએ તો કોમર્સની અંદર બેસ્ટ ફિલ્ડ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી. 2050 સુધી ભારતના અર્થતંત્રને 50 લાખ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે. એટલે આ એક એવો કોર્સ છે કે જેની ડિમાન્ડ ક્યારેય ઓછી નથી થવાની. એટલે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખીને તમારી કારકિર્દી પસંદ કરજો. કોમર્સ ફિલ્ડનો બેસ્ટ કોર્સ છે સીએ. મારું નામ ધર્મ ગોયલ જીતેન્દ્રભાઈ છે. હું સૂત્રાવાડાથી બિલોંગ કરું છું. મેં મારું સીએ ફાઉન્ડેશન જેકેશા વેરાવળ 261 માંથી પાસ કર્યું છે. તેની સાથે જ મેં મારું સીએ ઇન્ટર પણ બોધ ગ્રુપ ફર્સ્ટ શોટ 370 માંથી પાસ કર્યું છે. જે લોકો એવું કહેતા હોય કે સીએ કરવું હોય તો બહાર જવું જરૂરી છે, તો એ વાત મને તો ખોટી જ લાગે. લોકો જે વિચારે તે, પણ તે માટે મારું રિઝલ્ટ તે સાબિત કરે છે કે વેરાવળ જેવા નાના સિટીમાંથી પણ સીએ કરી શકાય. મારું નામ આહુજા દિવ્યા જીતેન્દ્રભાઈ છે. મેં 289 આઉટ ઓફ 400 ઇન ફાઉન્ડેશન એક્ઝામમાં સ્કોર કર્યું છે. મેં જેકેશા બ્રાન્ચ વેરાવળમાંથી સ્ટડી કરેલું છે. અને અહીંયા આજુબાજુના ઘણા બધા જિલ્લાઓમાંથી બાળકો ભણવા આવે છે ને 309 એમાંથી હાઈએસ્ટ છે. અને આના પાછળનું માત્ર એક જ કારણ છે, અમારું રિઝલ્ટ. થેન્ક યુ.